માંડવી તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં મોટી રાયણ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને કેસરિયો લહેરાવ્યો છે. ભાજપના ઉમેદવાર અને રાયણ ગામના વર્તમાન સરપંચ મંજુલાબેન જેઠાલાલ સીજુએ પોતાના પ્રતિસ્પર્ધીને 862 મતોની જંગી સરસાઈથી હરાવી શાનદાર જીત હાંસલ કરી છે. મંજુલાબેનની આ જીતને વધાવવા માટે મોટી રાયણ ગામમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. વિજય સરઘસ દરમિયાન ગામના વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો અને ગ્રામજનો દ્વારા મંજુલાબેન સીજુનું ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે વિજયનો ઉત્સાહ વ્યક્ત કરતા મંજુલાબેન સીજુએ જણાવ્યું હતું કે આ જીત મોટી રાયણની જનતાના અતૂટ વિશ્વાસની જીત છે. મારા પર ભરોસો મૂકી જંગી બહુમતીથી વિજયી બનાવવા બદલ હું તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આગામી સમયમાં વિસ્તારના વિકાસના કામોને પ્રાધાન્ય આપી લોકોની સુખાકારી વધારવા માટે હું કટિબદ્ધ છું. આ પ્રસંગે ઉપસ્થિત ઉપસરપંચ નવીનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે મંજુલાબેને હંમેશા સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરીને તમામ સમાજ માટે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. હવે તેઓ તાલુકા પંચાયત સ્તરે પણ વિકાસની ખૂટતી કડીઓ પૂર્ણ કરી લોકોની આશા પર ખરા ઉતરશે તેવી અમને ખાતરી છે. અગ્રણી શાંતિલાલભાઈ રામજીયાણીએ પણ ગામના પ્રથમ નાગરિક એવા મંજુલાબેનની જીત બદલ ભારતીય જનતા પાર્ટી વતી તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વિજય ઉત્સવમાં સામાજિક અને રાજકીય આગેવાનો સહિત બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મંજુલાબેન સીજુની શુભેચ્છાઓ પાઠવી હતી. આજ રોજ જે મને જંગી બહુમતીથી ગામ જીતાડ્યું તે બદલ હું ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મતદારોનો પર આભાર માનું છું અને જે પણ મારા અંડરમાં ગામ આવે છે એ બધાનો આભાર માનું છું અને હું વધારેમાં વધારે સારા કામ કરીશ એની હું અહીંથી ખાતરી આપું છું. જે પણ વિકાસની કડીઓ હશે હું પૂરેપૂરું વિશ્વાસથી કહું છું કે હું પૂરેપૂરી મહેનત કરીશ અને જે પણ મારા અંડરમાં ગામ આવે છે ખૂટતી કડીઓ છું એમને વિશ્વાસ લેવડાવું છું કે હું પૂરેપૂરી મહેનત કરીશ અને પૂરેપૂરું કામ કરીશ. એમ 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાલુકા પંચાયત મોટી રાયણની સીટ ઉપરથી અમારા ગામના મંજુલાબેન સીજુ જંગી બહુમતીથી વિજય થયા છે એ બદલ હું અમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મંજુલાબેન સાથે અમે 4 વર્ષ જેવું રાયણ પંચાયતમાં કામ કરેલું છે. મંજુલાબેન પાર્ટીના સ્લોગન સૌનો સાથ અને સૌનો વિકાસ એ સ્લોગન સાથે રાયણ ગામનો દરેક સમાજનો સંપૂર્ણ વિકાસ કરેલ છે અને એમના કાર્યકાળ દરમિયાન બહુ સારા એવા વિકાસના કામો થયેલા છે. આગામી સમયમાં તેઓ તાલુકા પંચાયતમાં જઈ અને તેમના મત વિસ્તાર નાની મોટી રાયણ, નાંગલપુર, ડોણ અને રાજડા એમાં ખૂટતી કડીઓ જે વિકાસની છે તેમાં તેઓ સંપૂર્ણપણે ખરા ઉતરશે એવો મને વિશ્વાસ છે. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત મોટી રાયણ તાલુકા પંચાયત સીટ ઉપર મોટી રાયણ ગામના જેઓ પ્રથમ નાગરિક છે એવા મંજુલાબેન જેઠાલાલ સીજુ જ્યારે જંગી બહુમતીથી વિજયી થયા છે ત્યારે સૌથી પહેલા તો એમને હાર્દિક શુભેચ્છાઓ. મંજુલાબેન એ સરપંચ તરીકે પણ એમની જે વિશિષ્ટ કામગીરી હતી અને એ કામગીરીને આગળ લઈને લોકોએ જ્યારે આજે તાલુકા પંચાયતમાં એમને ખોબે ખોબા મત આપ્યા છે ત્યારે આ મત વિસ્તારના તમામ લોકોનો આ સ્થળેથી ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવતા સમયમાં બેને ખાતરી આપી છે કે ન માત્ર મોટી રાયણ, મારા વિસ્તારના સમગ્ર ગામો જે પણ ગામો આવે છે એમના જે પણ કામો હશે એ કામો કરવા માટે એમણે તત્પરતા દર્શાવી છે અને એમણે આ સ્થળેથી ખાતરી આપી છે. જ્યારે આપણા ભારત દેશના મહામાનવ રાષ્ટ્રના આગેવાન અને આપણા સન્માનીય પ્રધાનમંત્રી જ્યારે રાષ્ટ્રને વિશ્વમાં જ્યારે સૌથી આગળ અગ્રીમ હરોળમાં લઈ જવા માટેના રાત દિવસ મહેનત કરે છે અને એ મહેનતના પરિપાક રૂપે આજે જ્યારે સમગ્ર મતદારોએ એમને કમળરૂપી એક પુષ્પ આપી અને મોટી રાયણ તાલુકા પંચાયત સીટને માંડવી તાલુકા પંચાયતમાં જ્યારે મોકલ્યા છે ત્યારે ફરીથી આ સ્થળે એમનો તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો જેમણે રાત દિવસ એક કરી અને આ વિજય અપાવવા માટે તનતોડ મહેનત કરી છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. ફરીને સૌને ખાતરી કે
સૌનો સાથ સૌના વિકાસની જે પરંપરા છે ભારતીય જનતા પાર્ટીની, એ પરંપરાને આગળ લઈ જશે અને ખૂટતા જે રાયણ ગામના વિકાસના કાર્યો છે, મોટી રાયણ વિસ્તારના કાર્યો છે, એ થશે એવી ખાતરી સાથે અસ્તુ. ભારત માતાની જય, વંદે માતરમ. સ્વરાજની ચૂંટણીમાં મોટી રાયણ સીટ ઉપર અમારા સરપંચ શ્રી જંગી બહુમતીથી જીત્યા છે, તો એ બદલ સૌ પ્રથમ તો એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ. છેલ્લા 4 વર્ષ થયા ગ્રામ પંચાયતમાં બહુ સારી કામગીરી કરી રહ્યા છે. એમનો સ્વભાવ, એમનો નેચર એ પણ સૌને હસતા મોઢે અને સૌને વ્યવસ્થિત જવાબ આપે છે. હજી પણ આશા રાખીએ જે લોકોએ મત આપ્યા છે એમના પણ કામ કરે અને કરશે ચોક્કસ, અને જે લોકોએ નથી આપ્યા એ પણ ચૂંટણી પૂરી થઈ એટલે કોઈ નહીં, બધા એક સરખા. બસ ફરીને પાછો ખૂબ ખૂબ અભિનંદન બેન.